નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. કેવું રહેશે કાલનો જન્મદિવસ, જેનું છે આ નવું આવનારું વર્ષ, તો આ બધાની ચર્ચા સાથે આજે વૃશ્ચિક રાશિની ચર્ચા કરવાની છે. કેવી છે વૃશ્ચિક રાશિ તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું અને આ બધાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં કાલે તારીખ 22/8/2024 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080, શ્રાવણ વદ ત્રીજ, ચંદ્ર મીન રાશિમાં, મૂળાક્ષર દ, ચ, જ અને થ, ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર અને તૃતિ નામનો યોગ છે. વિષ્ટિ નામનું કરણ છે. વિછોડો કે પંચક જોવા જાવ તો પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. કાલે ચંદ્ર મીનનો છે, માટે મીનનો ચંદ્ર વૃશ્ચિક અને મીન બંને 8મે ચંદ્ર થાય, એટલે કે દિવસ કાલે મીન રાશિનો વૃશ્ચિક રાશિ વાળાનો સારો રહેશે. વિછોડો કાલે જોવા જાવ તો નથી. સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર મીન રાશિમાં, સૂર્યોદય સવારે 6:18 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 7:05 કલાકે છે. તો 9:04 ચંદ્રોદય છે અને 8:46 ચંદ્રાનો અસ્ત પણ થશે. અભિજીત મુહૂર્ત 12:16 થી 1:07 અને રાહુકાળ 2:17 થી 3:53 છે. કાલે એકંદરે દિવસ મધ્યમ રહેશે. કાલે બોળ ચોથ છે. બોળ ચોથનો દિવસ છે કાલે, બહુ જ સારું. કાલે નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. ભાઈ, કાલે મેં કીધું એ પ્રમાણે બોળ ચોથ છે. ગાયની પૂજા કરજો. ગાય, ગૌ માતા, 33 કરોડ દેવી દેવતાઓનો વાસ. કાલે ગૌ માતાને બને એટલું લીલું ગોળ ખવડાવવાનું રાખજો, બહુ જ સારું. તેમના દર્શન માત્રથી તમારા દુઃખ દૂર થશે. તો કાલે ગાય માતાની સેવા કરવી એ તમારા માટે સુધારક દિવસ તરીકે ઓળખ બનશે. તો કાલે ગૌ માતાની સેવા કરજો, બને એટલું એમને ગોળ, લીલું એટલે કે ઘાસ ખવડાવજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું પહેલું ચોઘડિયું શુભ રહેશે, જે 6:18 થી 7:54 કલાકનું. પછી લાભ ચોઘડિયું 12:42 થી 2:17 કલાકનું. અમૃત ચોઘડિયું 2:17 થી 3:53 કલાકનું. પછી આવશે શુભ ચોઘડિયું 5:30 થી 7:05 કલાકનું. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં થાય. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે, જે 7:05 થી 8:30 છે. આ અમૃત ચોઘડિયામાં પણ જો કોઈ પ્રકારના નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. તો આ બધા છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના કાર્યો કરવા હોય તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું અને ઉત્તમ મળશે. જી બેન. જી મહારાજ, હવે જે વૃશ્ચિક રાશિ છે તેની કુદરતી ગુણો કયા કયા હોય છે? 8મી રાશિ વૃશ્ચિક રાશિ છે. 8મે ચંદ્ર અસ્ત થાય અને જેની પણ વૃશ્ચિક રાશિ હશે લોકો મેન્ટલી બહુ સ્ટ્રોંગ હશે, કારણ કે ચંદ્ર અસ્તનો થયો. માનસિક રીતે ખૂબ મજબૂત. તમે જોશો તો વૃશ્ચિક રાશિની સંજ્ઞા કઈ વીછી છે અને વીછીનો ગુણધર્મ ગમે ત્યારે કઈડી જવાનો છે. એટલે વૃશ્ચિક રાશિ વાળાને જો તમે બહુ હેરાન કરો તો ડંખ મારી કાઢે અને ઝેરી ડંખ મારે. એટલે વૃશ્ચિક રાશિ વાળાને બહુ હેરાન નહીં કરવાના. બાકી તમે ગયા. વૃશ્ચિક રાશિ વાળાને નજરે ચડવું બહુ એ હિતાવર નથી. એની નજરમાં ચડી જાવ તો પછી તમને ડંખ માર્યા જ કરે. બને એટલું એમનું સારું બોલવાનું અને બને એટલું
એમની જોડે દૂરથી વ્યવહાર રાખવાના. નહીતર તો જો તમે આંખોમાં ચડી જાઓ તો પછી તમે સાહેબ પૂર્ણ થઈ જાઓ. વૃશ્ચિક રાશિને જ્યોતિષમાં શંકાશીલ રાશિ કીધી છે. સ્વભાવ થોડો શંકાશીલ હોય, સ્વભાવે થોડા ઈર્ષા અને શિયાળ જેવા હોય. સાથે વૃશ્ચિક રાશિ લીડરશીપની રાશિ છે. તમે જોજો બહુ જ સારું નેતૃત્વ, સ્ટ્રોંગ રાશિ જે કહેવાય ને, મજબૂત રાશિ, લીડર, એ વૃશ્ચિક રાશિ છે. બહુ સારા લીડર બની શકે અને બહુ સારા નેતા, આગેવાન અને પ્રતિનિધિ બની શકે છે. વૃશ્ચિક રાશિવાળા જીવનમાં બુદ્ધિથી, બળથી ખૂબ આગળ આવે છે. બળ કરતા એમને બુદ્ધિ કેમની ચલાવી તે ખૂબ સારું આવડે છે. સાથે આ વૃશ્ચિક રાશિવાળાની એક ટેવ હોય કે જ્યારે પણ જમવા બેસે કે કંઈક ખાવા બેસે ને, થોડુંક છાંડે, થોડુંક મૂકી જ રાખે. તમે જોજો. તો આ છે વૃશ્ચિક રાશિ. સાથે વૃશ્ચિક રાશિવાળા એક વખત નજરે ચડેલું હોય તો એનો બદલો 5 વર્ષે નહીં તો 10 વર્ષે, પણ એનો બદલો જરૂરથી દે છે. એમનામાં પેલું દયા ભાવના, સમા ભાવના ઓછી અને બદલો એક વખત જો નજરે ચડે, મેં કીધું ને વૃશ્ચિક રાશિવાળાને કોઈ દિવસ માથે પડવું જ નહીં. એ ગમે ત્યારે બદલો લઈ લે અને આમ નહીં તો આમ તમારા કાન પકડાવે છે. સૌથી હોશિયાર રાશિ કીધી છે, ચતુર રાશિ, હોશિયાર રાશિ. સાથે વૃશ્ચિક રાશિવાળાની જે પ્રવૃત્તિ હોય તે પ્રવૃત્તિ બુદ્ધિથી લગતી હશે. તમે જોશો ને તેમને બુદ્ધિથી કામ કરવાનું વધારે ગમતું હશે અને થોડાક તીખા પણ હોય. બોલવાનું વીછી કેવું બોલે એમ, અમુક વખત સીધું ડંખ માર દે એવું બોલી કાઢે. વૃશ્ચિક રાશિવાળા આગેવાનીમાં, લીડરશીપમાં અને ધાર્યું કામ કરાવવામાં અને કરવામાં, ધાર્યું કામ કરે બી ખરા અને કરાવે પણ ખરા, તો એમાં સૌથી આગળ અને એક્સપર્ટ હોય. ધાર્યું કામ કરવામાં અને ધાર્યું કામ કરાવવામાં વૃશ્ચિક રાશિ પ્રથમ સ્થાન પર આવે છે. એટલા માટે એને બાહુબલી રાશિ કીધી છે. સ્ટ્રોંગ રાશિ, મજબૂત રાશિ, અડીખમ. ગમે તેટલું થાય પણ એ અડીખમ રહે તેવી અડીખમ રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જિદ્દી રાશિ. તો આ બધી છે વૃશ્ચિક રાશિની વાત. આવતીકાલે આપણે ધનરાશિની વાત કરીશું. વૃશ્ચિક રાશિમાં આટલું છે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું મેષ રાશિની. બુદ્ધિમાં નવીનતાનો જન્મ થાય, તમારું માનસિક વિકાસ થાય, બુદ્ધિમાં પરિવર્તન આવે, વિચાર શ્રેણી અલગ બને, તર્ક શક્તિ અલગ બને, મહેનતથી સફળતા મળશે, લાભકારક તકોની પ્રાપ્તિ થશે, નાની મોટી નવી નોકરીથી લાભ પણ થશે. નારંગી શુભ કલર, શુભાંક 1. વૃષભ રાશિને બાળકોની સ્વાસ્થ્યની ચિંતા રહે, સંબંધીઓની અવર જવર રહે, જમીન મકાન માટે સંજોગ પ્રાપ્ત થાય, યાત્રાના યોગ પ્રબળ છે. વાયોલેટ શુભ કલર, શુભાંક 3 છે. મિથુન રાશિ, જોશ અને જનૂનમાં કોઈ કમી ના રહે, ઉત્સાહ, આનંદ, ઉમંગ, ઉલ્લાસ સાથે દિવસની શરૂઆત થશે. કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત કરી શકો છો. મિત્રો તરફથી મદદ મળતી રહેશે ભાઈ. મિત્રની મદદની જરૂર પડે તો અડીખમ ઊભા પણ રહેશે. ખૂબ સારો અને ફાયદાકારક દિવસ તમારા માટે જોઈ રહ્યો છે. ચોકલેટી શુભ કલર, શુભાંક 6 છે. જી બેન.
જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને આરોગ્ય પર પ્રતિકૂળ અસર થાય, સ્વાસ્થ્યમાં સુધારો થાય, ડાબી આંખનું ધ્યાન રાખજો. ડાબી આંખને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. આંખો બળે, ત્યાં કશું વાગી ના જાય, ઇન્ફેક્શન ના થાય, બધું ધ્યાન રાખવાનું. તમારા જે ગુપ્ત શત્રુઓ છે, હિત શત્રુઓ જેને કહેવાય, આજુબાજુમાં જ ફરતા હોય પણ તમને દેખાતા ના હોય, તેવા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહીશું. હિંમત અને આત્મવિશ્વાસનો ક્યાંક અભાવ થતો જોવાય છે, પણ એક સારા હિંમત અને આત્મવિશ્વાસથી કામ કરવાની આપણને પ્રેરણા લઈશું. રાખોડી શુભ કલર તમારા માટે અને શુભાંક 5 છે. સિંહ રાશિવાળા, ભાઈ બહેનથી મદદ મળે. ભાઈ બહેનથી થોડું સાવધાન બી રહેવાનું. ઝઘડા ક્યાંય ના થાય, તમારા બંને વચ્ચે બોલાબોલી ના થાય, ખોટી ચર્ચા ના થાય, ધ્યાન રાખીશું. લોકો તમને મદદ કરશે કાં તો તમે કોઈની મદદ કરી શકો છો. પારિવારિક જીવન ખૂબ સારું અને સુખદ જોવા મળે છે. તમારા જીવનસાથી જોડે દિવસ ખૂબ સારો અને આનંદ ઉલ્લાસ સાથે પસાર થશે. ગોલ્ડ શુભ કલર શુભાંક 8. કન્યા રાશિની જો વાત કરીએ તો લક્ષ્યો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો પડશે. તમારા લક્ષ્યો હાસિલ થાય, આધ્યાત્મિકતાનો રસ વધે, કંઈ પણ નવું કરવા તૈયાર રહેશો. આગળ વધવા માટે પ્રેરિત થઈ શકો છો. સિલ્વર શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી. જન્મ તારીખ 25/8/2004. ઓકે. સમય અને સ્થળ કહેશો? સ્થળ કલોલ. જી. અને જન્મ સમય 9/42 વાર. શું પૂછવાનું છે આપને? બેબીનું ભવિષ્ય કેવું છે અને બેબીના અમેરિકાના યોગો છે. જી. ધનુરાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, દસમની તિથિ, વિષુકુંભ યોગ અને બુધવારનો દિવસ છે. 10મા સ્થાનમાં શુક્ર, શનિ છે. 9મા સ્થાનનો માલિક 12મે સૂર્ય બેઠો છે. ચિંતા કરવાની જરૂર નથી. છોકરી ભવિષ્યમાં અમેરિકા 100% જશે. પરદેશમાં અમેરિકાના યોગ બહુ સારા બન્યા છે. 9મે કહેવાય છે કે શુક્રની રાશિ બેઠેલી છે. શુક્ર બહુ સારો છે 10મા સ્થાનમાં. ચિંતા કરવાની નથી. ભવિષ્ય બહુ સારું છે. કોઈ ખરાબ ગ્રહોની યુતિ નથી ને કોઈ ખરાબ ગ્રહો બેઠેલા નથી. ભવિષ્ય બધી રીતે સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી. હેલો, જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 20/1/2002. જન્મ સ્થળ સુરત. જી. અને જન્મ સમય બપોરે 4:05. એને વિદેશી લાભ છે કે એને આગળનું ભવિષ્ય કેવું છે? જી. વિદેશથી લાભ છે બેન, ચિંતા ના કરો. એને 9મા સ્થાનનો 12મે માલિક બન્યો છે, પણ એને કાયમી વિદેશના યોગ નથી. એટલે કદાચ વિદેશ જાય તો એને વહેલી તકે પાછું તો આવવું પડશે. એટલે એ પ્રમાણે તમે આગળ જતા એનું ફ્યુચર નક્કી કરાવજો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય કહેશો? 8/9/75. જી. સ્થળ અને સમય કહેશો? ઓકે. તરુણ ઝા. જી. સમય સવારે 5 વાગે. જી. શું પૂછવાનું છે? એના આ શરીરનું થોડું વધારે તકલીફ છે, તે શું થાય અને એનું ભવિષ્ય કેવું રહેશે? કન્યા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, 10 નક્ષત્ર અને 30ની તિથિ છે. હવે એમાં એવું છે 10મા સ્થાનમાં મંગળ કેતુ છે, જેના કારણે સમસ્યા વધે છે અને સૂર્યની સાથે શુક્ર બેઠો છે. 12મે શનિ છે, સ્નાયુઓની સમસ્યા રહ્યા કરે, દુખાવાની સમસ્યા હોય, પેટને લગતી પણ કોઈ સમસ્યા જોવાઈ રહી છે. તો આવું બધું થાય છે કારણ કે 12મે શનિ છે અને મંગળ કેતુ જોડે છે. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે પક્ષીને મસૂરની દાળ, ચણાની દાળ અને મગ, મસૂરની દાળ, ચણાની દાળ અને મગ ત્રણે ભેગા કરીને નાખવાના. એક એક્વા મરીન કરીને રત્ન આવે છે, તે પહેરાવજો. એનાથી એને લાભ થશે. સાથે દર શનિવારે દશરથ કૃતમ શનિ સ્તોત્રમનો પાઠ પણ કરાવજો. આટલું કરશે ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય લોકો જોડાયા છે. હેલો.
હલો 17/5/1986 જી 17/5/1986 જી સવારે 10:30 વાગ્યાનો ટાઈમ. બીજા લગ્નનો યોગ ક્યારે આવશે? જી સિંહનો ચંદ્ર, કર્કનું લગ્ન, મઘા નક્ષત્ર અને શનિવારનો દિવસ છે. 10મા સ્થાનનો માલિક શનિ શત્રુના ઘરનો થઈને બેઠો છે, જેના કારણે લગ્ન ભંગ થાય. હવે આગળ જતા 2025 થી 26ની અંદર, એટલે 2025ની ઓગસ્ટ થી 2026ની ઓગસ્ટની અંદર લગ્ન બીજા શક્યતાઓ છે. ત્યાં સુધી એને એક ચાંદીનું છલ્લો અંગૂઠામાં પહેરાવાનું કહેજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો હેલો જી જી હેલો હા જી બેન. હા, મારે મારા બાબા વિશે પૂછવું છે. હા શું છે બાબાની જન્મ તારીખ? હા, 12/11/99 જી વડોદરા, અને સવારે 6:18 છે. જી શું છે એ પ્રશ્ન? હા, પ્રશ્ન એનો છે, એ ભણવાનું તો સીએ નું કરે છે, પણ ખબર નથી હમણાંથી 2 વખતથી ફેલ થાય છે, તો એના માટે કોઈ ઉપાય? વાંધો નહીં, બાબો સીએ થઈ જાય એવું આપણે કરી દઈએ છીએ. બસ. ધનુ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, ચોથની તિથિ અને શુકર્મા યોગ છે. હવે કેવું છે, લગ્નમાં સૂર્ય છે, મંગળચંદ્રનો ગજકેસરી યોગ બહુ સારો બન્યો છે. ગુરુ શનિ 7મા સ્થાન, મને શનિ મેષનો નીચનો થયો છે, પણ બુધ બીજા સ્થાનમાં છે. અને કોના ઘરનો છે? મંગળના ઘરનો. એટલે આ ટચલી આંગળીમાં એક લીલા કલરનો રત્ન આવે ને, એને પન્ના કહેવાય. એ પન્ના પહેરાવાનો. તુલસીના 2 પાન દરરોજ ખવડાવવાના. સવાર ઉઠીને પહેલા તુલસીના 2 પાન ખવડાવી દેવાના. અને એક બુધનો રત્ન પન્ના ગ્રીન કલરનો આવે. અને સાથે નિત્યક્રમ પ્રમાણે જ્યારે પણ ભણવા બેસે ત્યારે એક બુધ કવચનો પાઠ કરીને બેસે. હવે આ વખત પરીક્ષામાં સારા પાસ અને સારા માર્કથી પાસ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો હલો, જય શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન. જય ભગવાન. બોલો. 16 ઓક્ટોબર 2006. જી જન્મ સમય સવારે 8:40 જી 8:40 AM. જી જી જન્મ સ્થળ ગુજરાત અમરેલી. બિલકુલ. શું છે આપનો પ્રશ્ન? સૂર્ય, ચંદ્ર, ગુરુ અને શુક્ર 4 ગ્રહને મજબૂત કરવા શું કરવું? ચંદ્ર કર્ક રાશિનો છે, તુલા રાશિનું લગ્ન છે, આશ્લેષા નક્ષત્ર, દસમની તિથિ, સોમવારનો દિવસ છે. હવે શનિ ચંદ્રને મજબૂત કરવા શું કરવું? તો નિત્યક્રમ પ્રમાણે જે લોકોની કુંડળીમાં આ શનિ ચંદ્રનો વિષયોગ હોય છે એ લોકો દૂધ અને પીળી સરસવ ભગવાન શંકરને ચડાવે છે. શિવ પંચાક્ષર સ્તોત્રમ બોલતા બોલતા નાગેન્દ્ર હરાય ત્રિલોચના, તેનો શનિ ચંદ્ર મજબૂત થાય છે. સૂર્ય ચક્રને પ્રબળ કરવા શું કરવું? તો સાહેબ તમારું ચંદ્ર પણ ખરાબ છે, ગુરુ પણ કહેવાય છે કે ભાઈ લગ્નમાં તુલાનો બેઠેલો છે. તો આ પહેલી આંગળી છે, એ પહેલી આંગળીમાં એક ઓપેલનો રત્ન પહેરો, એટલે તમારો શુક્ર, ગુરુ અને ચંદ્ર ત્રણે મજબૂત રહેશે. તો એક કામ એ કરી દો, પહેલી આંગળીમાં ઓપેલનો રત્ન 5 થી 5.5 રત્તીનો. અને સૂર્યને મજબૂત કરવા સવારે ઉઠીને સૂર્યનારાયણને જળ ચડાવો, તેમાં ચપટી કંકુ નાખો અને ભગવાન સૂર્યનારાયણના 12 નામ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ મિત્રે નમઃ, ઓમ ખગવે નમઃ, એવા 12 નામ બોલો. દિવસમાં શક્ય થાય તો 12 નામ 12 વાર બોલવાનું રાખો, સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે. 4 ગ્રહ બહુ સારા બળવાન બનશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીએ તુલા રાશિને. ભાગીદારીમાં વેપાર કરનારાઓને લાભ છે, ભાગીદારી ધંધાથી લાભ છે, મિત્રોની મદદ મળતી રહેશે. સંબંધોમાં થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. બાકીનો સમય તમારા કામ માટે રહેશે. વાદળી શુભ કલર, શુભાંક 4. વૃશ્ચિક રાશિ, પ્રવાસ થાય, નાના મોટા લાભ થાય. ધનનો ખર્ચો વધુ રહેશે. સકારાત્મક પરિણામ આવે. શેર બજારમાં રોકાણ કરવાથી લાભ થાય. નીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. તો વાત કરીએ ધનરાશિની. તણાવથી છુટકારો મળે, મનમાં સર્જનાત્મક વિચારો, સારા વિચારો આવે.
નાની મોટી શારીરિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે અને કોઈની પર કાલે આંધળો વિશ્વાસ બહુ જલ્દી ના મૂકશો, વિશ્વાસઘાત થાય. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ, સાવધાન રહો, સાવચેત રહો અને સલામત રહો. કાલે સાવચેત રહેવાનું. અશાંતિનો અનુભવ થાય, માનસિક રીતે થોડાક અશાંત લાગો છો. 7 ઊંડા શ્વાસ. ઓમ. ઓમના ઉચ્ચારણ કરશો, સારું રહેશે. આક્રાત્મક ગુસ્સાવાળો સ્વભાવ થોડોક થાય. પરિવારનો સમય પૂરતો આપજો, લાભ રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિને આર્થિક રીતે સારું છે, પૈસાની રીતે લાભ જોવાય છે. ઘરના વાતાવરણમાં સુસંગતતા સાથે દિવસ પસાર થશે. સારી અને સ્વાદિષ્ટ વાનગીઓની તક પણ મળે. મહેનત કરવી પડે. ગુલાબી શુભ કલર શુભાંક 1. મીન રાશિને દિવસભર કોઈ પરેશાન કરી શકે છે. દિવસભર હેરાન થાવ, ખોટી રીતે હેરાન થાવ. તમારું ધન ધાર્મિક કાર્યોમાં વપરાય, માનસિક શાંતિ મળે અને તમારી કોઈ પણ ઘરમાં સમસ્યા છે એ ઊભી થઈ શકે છે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવજો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લકમાં બેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે. આવનારું વર્ષ કેવું રહેશે તેની વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, એક સુંદર મજાનું ટેરોટ નીકળ્યું છે, જે 3 ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવી રહ્યું છે 3 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? તો 3 ઓફ પેન્ટિકલ્સમાં ભાઈ લખેલું છે, એક તો કહેવાય છે કે ટીમ વર્ક, કોલાબરેશન્સ, બિલ્ડિંગ સમથિંગ ન્યૂ અને વેરી પ્રેક્ટિકલ નિર્ણય લેવાના છે. મનથી વિચારવાનું છે, દિલથી નહીં. આ વખત અમુક વખત એવા નિર્ણય લેવા પડે, અમુક એવા સંજોગો ઊભા થાય જેમાં પ્રેક્ટિકલ તમારે બનવું પડશે. સાથે તમારી ટીમવર્ક, તમારું પોતાના અંદરના આત્મબળનો વિશ્વાસ તમને ખૂબ સારો રહેશે. કોલાબરેશન, નવું કોલાબરેશન થાય ટીમવર્ક સાથે. બધાને સૌનો સાથ સૌના વિકાસને આ સૂત્રને યાદ રાખીશું. બધાની સાથે રહેશો, બધાનો વિકાસ થશે. કોઈની પણ જોડે ક્યાંય બોલવાનું ના થાય. પરિવાર છે, ઘરના લોકો છે કે તમારા કુટુંબના લોકો જોડે આ વખત એ ધ્યાન રાખજો. બાકી વર્ષ એકંદરે સારું જવાનું છે. આ વખત તમારા ઘરમાં કોઈ નવી વસ્તુઓ આવશે તેના યોગ બની રહ્યા છે. કોઈ નાની મોટી ઘરમાં વસ્તુ આવે, કાં તો નાના મોટા જમીન, મકાન કે સાધન લેવાય. સાથે જેનો પણ જન્મદિવસ છે, આવતીકાલે લોકો કદાચ નાની મોટી નવી નોકરી કે ધંધો શોધી રહ્યા છે. આ વર્ષ એમના માટે એ માટે સફળ છે. તો બહુ સારું વર્ષ. કાલે જેનો પણ જન્મદિવસ છે અને શું કરવાથી આખું વર્ષ લાભ થાય? તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, દર ગુરુવારના દિવસે પીપળે એક હળદર મૂકવાનું રાખે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, યાદ રાખજો, દર ગુરુવારે એક પીપળે હળદર મૂકવાની, આખી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.